નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું ભાષા વિજ્ઞાન પેપર 12। આપણે લાસ્ટ લેક્ચરની અંદર વિશ્વની ભાષાઓના વર્ગીકરણની અંદર પારિવારિક વર્ગીકરણની વાત કરતા હતા। તો એ પારિવારિક વર્ગીકરણની અંદર એક પરિવાર હતો ભારોપીય પરિવાર, જે એશિયા અને યુરોપ ખંડના મોટા ભાગમાં વિસ્તરાયેલો છે અને કહેવાય છે કે ભારોપીય ભાષા પરિવાર જગતનો સૌથી મોટો ભાષા પરિવાર છે। યુરેશિયા ખંડના ભાષા પરિવારમાં એક ભારત હિતાયિત પરિવાર અને એ ભારત હિતાયિતના બે વિભાગ એનાટોલિયન અને ભારોપીય પરિવાર। તો એ ભારોપીય પરિવાર છે એ જગતનો સૌથી મોટો ભાષા પરિવાર છે એ ગણવામાં આવે છે। શા માટે? તો કે તુર્કસ્તાનના બોગાઇઝકુઈ માંથી એક માટીની ઈંટો પરનો લેખ પ્રાપ્ત થાય છે અને એ લેખને જોયા પછી વિદ્વાનો છે એ એવા મત ઉપર આવે છે કે લેખ ઉપરની જે ભાષા છે, પ્રાચીન ભાષા, એ હિતાયિત ભાષા છે। એ ભારતીય ભાષાની પુત્રી નથી, પરંતુ તે એની બહેન હોય એના માતાના રૂપમાં પ્રસ્થાપિત કરી શકાય। એટલે કે ભારોપીય ભાષા પરિવાર છે એ મૂળ છે એ ભારત હિતાયિત ભાષા પરિવારની એક શાખા છે। જો કે ભારોપીય ભાષા પરિવાર એવું સંપૂર્ણ નામ છે એવું ઉચિત નથી, કેમ કે ભારતથી માંડી અને યુરોપ સુધી એ ફેલાયેલું હોવા છતાં પણ ભૌગોલિકતાને ધ્યાનમાં લઈ જોવા જઈએ તો અંગ્રેજી, જર્મની, સ્પેનિશ વગેરે જ્યાં બોલાય એવું અમેરિકા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા એ ભાગોનો તો સમાવેશ અહીંયા થતો નથી, છતાં પણ યોગ્ય નામનો અભાવ જોવા મળે અને એ યોગ્ય નામના અભાવે ભારોપીય પરિવાર છે એવું નામ રાખવામાં આવે છે। આ ભારોપીય પરિવાર છે એ પરિવારનું મહત્વ ભાષા વૈજ્ઞાનિક દૃષ્ટિએ શું કામ છે? શા માટે ભાષા વિજ્ઞાનની અંદર એનો અભ્યાસ છે એ કરવામાં આવે છે? તો કે એની જનસંખ્યા, એટલે કે આ પરિવારની, તો ભારોપીય પરિવાર છે એ પરિવારની ભાષાઓ, ભારોપીય પરિવાર છે એની અંદર પણ ભારતથી યુરોપ સુધીની ભાષાઓ, એટલે કે એની અંદર પણ ઘણી બધી ભાષાઓ છે એ હશે, પણ એ ભાષાઓ વિશ્વનો સૌથી મોટો ભાગ છે એ ભારોપીય પરિવારની ભાષાઓ બોલવાવાળો વર્ગ છે। ભૌગોલિક વિસ્તારની દૃષ્ટિએ પણ એનું મહત્વ વધારે છે। શું કામ? તો કે ભૌગોલિક વિસ્તાર છે એ લગભગ આ પરિવાર છે એ આખા વિશ્વની અંદર ફેલાયેલો છે। અન્ય પરિવારની ભાષાઓ છે એ તો કોઈ એક સ્થાન ઉપર નિશ્ચિત છે, જ્યારે આ પરિવારની ભાષાઓ છે ભારતથી માંડીને સમગ્ર એશિયા અને યુરોપ ખંડ ઉપરાંત જર્મની, પોલેન્ડ, ડચ વગેરે પ્રદેશોની અંદર પણ ફેલાયેલી છે। એ દૃષ્ટિએ પણ ભાષા વિજ્ઞાનની અંદર એનું મહત્વ છે। સાહિત્યની દૃષ્ટિએ પણ ભાષા પરિવારનું મહત્વ છે। કેમ? તો કે અન્ય પરિવારનું સાહિત્ય જે પ્રાપ્ત થાય છે એની સરખામણીએ ભારોપીય ભાષા પરિવારનું સાહિત્ય પણ વધારે પ્રમાણમાં ઉપલબ્ધ છે। વૈજ્ઞાનિક સાહિત્ય તો આમ જુઓ તો નજીકના ભૂતકાળની અંદર અનેક સદીઓમાં વિશ્વે વૈજ્ઞાનિક ક્ષેત્રે કેટલી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે। એ સિદ્ધિઓની પ્રગતિ આ પરિવારની ભાષા દ્વારા જ થઈ છે એવું વૈજ્ઞાનિકોએ સિદ્ધ કરેલું છે કે આ પરિવારની ભાષાઓમાં જે એ વૈજ્ઞાનિક સાહિત્ય લખાયેલું છે એ વૈજ્ઞાનિક સાહિત્યના આધારે જ વૈજ્ઞાનિક તથ્યો તારવવામાં આવ્યા છે। તો આ ભારોપીય ભાષા પરિવારનું આ સિવાય પણ ઘણા બધા મુદ્દાને લઈને ખૂબ મહત્વ છે ભાષા વિજ્ઞાનની અંદર, જેમ કે સભ્ય જાતિઓની ભાષા માટે રાજનૈતિક પ્રભાવથી ભાષા વૈજ્ઞાનિક અધ્યયન પણ પૂરું પાડી શકાય છે રચનાની દૃષ્ટિએ।
તો આ ભાષા પરિવાર છે એ ભાષા પરિવારને બે વિભાગની અંદર, ભારોપીય ભાષા પરિવારને બે વિભાગની અંદર વિભાજિત કર્યો છે, સતમ અને કેન્તુમ વર્ગ. હવે બને છે એવું કે આ જે ભારોપીય પરિવારનું જે આ વર્ગીકરણ થયું છે, સતમ અને કેન્તુમ વર્ગીકરણ, જે ભારોપીય ભાષાને બે વિભાગની અંદર વિભાજિત કરી છે. ભારોપીય ભાષાની અંદર કેટલીક શાખાઓ, કેટલીક ભાષાઓ એવી છે જે સતમ વર્ગની છે અને કેટલીક ભાષાઓ એવી છે જે કેન્તુમ વર્ગની છે. તો સતમ અને કેન્તુમ શું છે? તો કે ધ્વનિને આધારે, બરાબર, આ ભારોપીય પરિવારનું વર્ગીકરણ કર્યું છે એ વર્ગીકરણ માત્ર ધ્વનિને આધારે છે. તો ધ્વનિને આધારે સતમ અને કેન્તુમ વર્ગ. હવે કેટલાક વિદ્વાનોને મતે મૂળ ભારોપીય આરંભમાં જ બે વિભાષાઓ કે બોલી હતી, એટલે કે ભારોપીય ભાષા પરિવાર છે એની અંદર જ બે બોલી અથવા બે વિભાષાઓ હતી. એ કઈ કઈ? તો કે સતમ અને કેન્તુમ. જો કે આ માન્યતા સંદિગ્ધ છે, ઘણા લોકો આ માન્યતાનો સ્વીકાર કરે છે, ઘણા નથી કરતા. પણ ઈસવીસન 1870માં અસ્કોલી નામના વિદ્વાને એવો વિચાર મૂક્યો કે ભારોપીય જે મૂળ ભાષાના કંઠ્ય ધ્વનિઓ છે, ક, ખ, ગ, એ કેટલીક શાખાઓમાં એમના એમ રહ્યા છે. એટલે જે ક હોય એ મૂળ ક જ રહ્યો, ખ હોય એ મૂળ ખ જ રહ્યો, પરંતુ કેટલીક શાખાઓમાં, એટલે કેટલીક શાખાઓમાં તે ક, ખ, ગ વગેરે છે એ સ, જ, શ વગેરે સ્પર્શ વ્યંજનો સ્વરૂપે થઈ ગયા. એટલે શ હોય એનો મૂળ ચ થયો છે, જ હોય એનો જ થયો છે. તો આના આધારે વાન બ્રેન્ડલે, વિદ્વાનનું નામ, ભાષા વૈજ્ઞાનિકનું નામ છે, એણે આ પરિવારને, એટલે કે ભારોપીય પરિવારને સતમ અને કેન્તુમ એવા બે નામ આપ્યા. એટલે કે જે બે વિભાષાઓ હતી એમાંથી કેટલીક છે એમાં જે વર્ણો હતા એ એમનેમ યથાવત છે, જ્યારે બીજાની અંદર એ વર્ણો છે એ બદલી જાય છે. એટલે એકને એણે નામ આપ્યું સતમ અને એકને નામ આપ્યું એણે કેન્તુમ. જો કે આ બેયનો અર્થ શું થાય છે? તો કે સો. સતમ એટલે પણ સો અને કેન્તુમ એટલે પણ સો, બરાબર. તો કેટલીક ભાષાઓ, ભારોપીય ભાષા પરિવાર છે એની કેટલીક ભાષાઓ એવી છે કે એની અંદર સો માટે સતમ શબ્દ વપરાય છે, જ્યારે કેટલીક ભાષાઓ એવી છે જ્યાં સો માટે કેન્તુમ શબ્દ વપરાય છે. જેમ કે અવેસ્તા છે, અવેસ્તાની અંદર, અવેસ્તા ભાષાની અંદર સો માટે, સો શબ્દથી આપણે બધા પરિચિત છીએ, સો માટે સતમ શબ્દ વપરાય છે, જ્યારે લેટિન ભાષાની અંદર સો માટે કેન્તુમ શબ્દ વપરાય છે. ફારસી ભાષાની અંદર સદ વપરાય છે, જ્યારે ગીકની અંદર હેક્ટોન વપરાય છે. એટલે હેક્ટોન ત્યાં રહેલો ક છે એ ક યથાવત રહે છે. એટલે જ્યારે સો માટે શનો પ્રયોગ થતો હોય તો એ સતમ વર્ગની શાખાઓ છે, અને જ્યારે સો શબ્દ માટે કનો પ્રયોગ થતો હોય તો એ કેન્તુમ વર્ગની શાખા છે. તો સંસ્કૃતમાં શતમ છે, જ્યારે ઇટાલિયનમાં કેન્તો છે. હિન્દીની અંદર સો માટે શો છે, ફ્રેન્ચની અંદર કેન્ટ છે. રશિયનની અંદર સ્તો છે, તો બ્રિટનની અંદર કેન્ટ છે. બલ્ગેરિયનની અંદર સતો છે, તો જર્મનીની અંદર હુંદ છે. બાલ્ટિકની અંદર જિસ્મત છે, તો ગેલિકની અંદર ક્યુટ છે. લિથુઆનિયનની અંદર જિસ્માત છે, તો તોખારીની અંદર કંધ છે. જોકે આ ઉદાહરણોથી સ્પષ્ટ થાય કે એક વર્ગમાં, એટલે કે સતમમાં સ્વધ્વનિ સર્વત્ર છે. એટલે જો સતમ માટે કોઈ પણ શબ્દ પ્રયોગ, સો માટે કોઈ પણ શબ્દ, અવેસ્તામાં સતમ છે, ફારસીમાં સદ છે, સંસ્કૃતમાં શતમ છે, તો કોઈ પણ ભાષાની અંદર સો માટે સનો પ્રયોગ થયો છે, ધ્વનિનો પ્રયોગ થયો છે. જ્યારે બીજો વર્ગ છે કેન્તુમ, એમાં સો માટે બધી જ જગ્યાએ કનો પ્રયોગ થયો છે. તમે જોઈ શકો છો કે બધામાં શું છે? ક છે. તો સતમ અને કેન્તુમ વચ્ચે બીજો પણ એક તફાવત છે કે મૂળ ભારોપીય કંઠ્ય ઓષ્ઠ્ય જે વર્ણો હતા, ક્વ, ખ્વ વગેરે, કેન્તુમ વર્ગમાં એમનેમ સુરક્ષિત છે, પરંતુ સતમ વર્ગમાં તેનો શું થાય છે? લોપ થાય છે. તો આ સતમ અને કેન્તુમ વર્ગ થયા.
પછી તમારે હવે અત્યારે જોવાનું છે કે ભારોપીય ભાષા પરિવાર જે સતમ અને કેન્તુમ વર્ગ છે, તો સતમ અને કેન્તુમ વર્ગની અંદર કેટલી ભાષાઓનો સમાવેશ થાય છે. તો કેન્તુમ વર્ગ છે એની અંદર ગ્રીક, ઇટાલિક, કેલ્ટિક, જર્મનિક કે ટ્યુટોનિક, તોખારી અને હિતાઇટ આટલી શાખાઓ છે એ કેન્તુમ વર્ગમાં છે. એટલે કે કેન્તુમ વર્ગની અંદર એટલે કે ગ્રીક ભાષા છે એ ગ્રીક ભાષા 100 માટે કયો શબ્દ પ્રયોગ કરે તો કે હેક્ટોન. તો ભારત ઈરાનીની અંદર સતમ શબ્દ માટે કયો પ્રયોગ કરવામાં આવે છે તો કે શતમ. બરાબર. તો કેન્તુમ વર્ગની અંદર જે ભાષા જે શાખાઓની અંદર 100 માટે કનો પ્રયોગ થતો હોય, કોઈ પણ શબ્દની અંદર વચ્ચે ક આવતો હોય, તો એવી ભાષાઓ છે, એવી શાખાઓ છે એ કેન્તુમ વર્ગની અંદર આવે છે. જ્યારે 100 શબ્દ માટે સકારનો પ્રયોગ થતો હોય તો એવી શાખાઓનો સમાવેશ સતમ વર્ગની અંદર કરવામાં આવે છે. તો કેન્તુમ વર્ગની અંદર પહેલી શાખા છે ગ્રીક શાખા. તો આ શાખાની ભાષાઓ ગ્રીકની અંદર પણ અલગ અલગ ભાષાઓ છે. તો ગ્રીક શાખા છે એની ભાષાઓ ગ્રીસ, સાયપ્રસ દેશો, એઝિયન સાગરના દ્વીપો, તુર્કી, દક્ષિણ અલ્બેનિયા તથા બલ્ગેરિયામાં બોલનારા લગભગ 1 કરોડ લોકો છે. તો ગ્રીક ભાષા બોલનારા છે એ કેટલા લોકો છે તો 1 કરોડ લોકો છે. વૈદિક સંસ્કૃત પછી આ પરિવારની ભાષાઓનું પ્રાચીન સાહિત્ય લગભગ ઈસવીસન પૂર્વે 800ની આસપાસનું હોમર સાહિત્ય છે. અને કહેવાય છે કે સૌથી વધારે આ ગ્રીક શાખાના લોકો છે એ બોલનાર છે. ગ્રીક શાખા છે એને પાછા વળી 2 ભાગની અંદર વિભાજિત કર્યા છે, પૂર્વી ગ્રીક અને પશ્ચિમી ગ્રીક. એટલે શાખાની અંદર પણ ઉપશાખાઓ છે. સંસ્કૃતના જે પરસ્મૈપદી અને આત્મનિપદની જેમ ગ્રીકમાં પણ જેમ ક્રિયાપદમાં આપણે સંસ્કૃતની અંદર પરસ્મૈપદ અને આત્મનેપદ એવા 2 વિભાગ મળે છે, એ જ રીતે ગ્રીકની અંદર પણ 2 વિભાગ મળે, એક્ટિવ અને મિડલ વોઇસ. જેમ આપણે એકવચન, દ્વિવચન અને બહુવચન છે, એમ ગ્રીકની અંદર દ્વિવચન છે. જેમ આપણે પણ સમાસ બાહુલ્યનો પ્રયોગ કરીએ છીએ, એ જ રીતે ગ્રીકની અંદર પણ સમાસ બાહુલ્ય જોવા મળે છે. તમે અત્યારે એટલું તો સમજી ગયા હશો કે ગ્રીક ભાષા છે એ સતમ 100 શબ્દ માટે 100ના આંકડાને દર્શાવવા માટે કેન્તુમ એટલે કે કનો પ્રયોગ કરે છે. ત્યાર પછીની બીજી શાખા છે ઇટાલિક શાખા. કઈ શાખા છે? ઇટાલિક શાખા. આ શાખાની જે ભાષાઓ છે એ ક્યાં પ્રચલિત છે તો કે ઇટલી, રોમાનિયા, ફ્રાન્સ, દક્ષિણ અમેરિકા, સ્પેન, પોર્ટુગલ અને આફ્રિકાના સંસ્થાનોમાં આજે લગભગ 41 કરોડ લોકો આ ભાષા બોલે છે. આપણું વિશ્વ છે એ તમે જાણો છો આપણા વિશ્વની વસ્તી કેટલી છે, તો એની અંદર 41 કરોડ લોકો છે એ ઇટાલિક શાખાની ભાષાઓ છે એ બોલે છે. સંસ્કૃત અને ગ્રીકની જેમ આ શાખાની મુખ્ય ભાષા કઈ છે તો કે રોમનની લેટિન યુરોપમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. તો રોમન લેટિન યુરોપીય ભાષા છે એ આ શાખાની મુખ્ય ભાષા છે. જેમ ગ્રીક અને સંસ્કૃતની અંદર પદરચના જળવાઈ રહી છે, વ્યાકરણનું મહત્વ છે, એ જ રીતે ઇટાલિક ભાષાની અંદર પણ પદરચના જળવાઈ રહે છે. ત્રીજી વાત આપણે કરીએ કેલ્ટિક શાખા. બરાબર. તો પહેલાં આ ભાષાનું ક્ષેત્ર છે એ યુરોપ, ઉત્તર ઇટલી, ફ્રાન્સ, એશિયા માઇનર વગેરે હતું. પરંતુ હવે તે આયર્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડ વગેરે ક્ષેત્રમાં છે. અને કેલ્ટિક શાખાની મુખ્ય ભાષાઓ છે ગોલિક, વેલ્સ, આયરિશ, સ્કોચ અને સ્કોલેન્ડ. જોકે હવે આ બધી જ ભાષાઓ જે મુખ્ય ભાષાઓ છે એ મૃતપ્રાય ભાષાઓ છે કે જેનું અસ્તિત્વ આપણને અત્યારે જોવા મળતું નથી.
અને બ્રિટિશ પ્રદેશોમાં લગભગ ફ્રાન્સનું જે બ્રિટિશ પ્રદેશ છે એ બ્રિટિશ પ્રદેશની અંદર લગભગ આજે 10 લાખ લોકો આ ભાષા બોલે છે. જોકે રોમન સામ્રાજ્ય છે એનું પ્રભુત્વ વધતા કેલ્ટિક શાખાની જે ભાષાઓનો પ્રભાવ છે એ કેલ્ટિક શાખાની ભાષાનો પ્રભાવ આજે બહુ ઓછો થઈ ગયો છે. ઇટાલિક અને કેલ્ટિક, આપણે જે હમણાં ઇટાલિક વિશે વાત કરી, તો ઇટાલિક અને કેલ્ટિક જે બે શાખાઓ છે એની અંદર ઘણી જગ્યાએ ભાષા વૈજ્ઞાનિક સમાનતાઓ પણ જોવા મળે છે. ત્યાર પછી આપણે વાત કરીએ જર્મની. જર્મની છે એ જર્મની શાખાની જે ભાષાઓ છે એ ઇંગ્લેન્ડની ભાષા આપણે જાણીએ છીએ કે અંગ્રેજી છે. હોલેન્ડ, જર્મનની ભાષા જર્મન છે એ પણ આપણે જાણીએ છીએ. આઇસલેન્ડ, સ્વીડન તથા ડેનમાર્ક વગેરે પ્રદેશમાં આ ભાષાઓ છે એનો પ્રયોગ થાય છે અને લગભગ 56 કરોડ લોકો આજે આ ભાષા બોલે છે. જોકે આ પરિવારની ખાસ કરીને જે અંગ્રેજી ભાષાનો અંગ્રેજોના સંસ્થાનવાદને કારણે વિશ્વના ખૂણે ખૂણે છે એ પ્રસાર થયો છે. આજે આપણે બધા જ અંગ્રેજી ભાષાથી પરિચિત છીએ. તેનું સાહિત્ય, તત્વજ્ઞાન, વિજ્ઞાન વગેરેને લગતું પ્રકાશન પણ આજે ખૂબ બહોળા પ્રમાણમાં આપણી પાસે મળે છે. જર્મનિક શાખાઓને લગતા સાહિત્ય છે એ અંગ્રેજીમાં આજે પણ બહોળા પ્રમાણની અંદર પ્રાપ્ત થાય છે. જોકે જર્મની અને ડચ ભાષાનો પણ વિશ્વની અંદર સારો એવો પ્રસાર થયો છે, આપણે સૌ કોઈ આ જાણીએ છીએ. આ જર્મનિક જે શાખા છે એને પૂર્વ જર્મન, ઉત્તર જર્મન અને પશ્ચિમ જર્મન એવા 3 વિભાગની અંદર વિભાજિત કરી શકાય છે. અને વળી પાછા પશ્ચિમી જર્મન છે એને હાઈ જર્મન અને લો જર્મન એવા 2 ભાગની અંદર વિભાજિત કરી શકાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ તોખારી શાખા. આ શાખાની ભાષાઓ લગભગ હાલ તમે એનો અભ્યાસ કરો ભાષા વૈજ્ઞાનિક દૃષ્ટિએ તો તમને ખબર પડે કે આ શાખાની જે ભાષાઓ છે એ હાલ અસ્તિત્વ નથી ધરાવતી. જોકે મધ્ય એશિયાના તુર્ફાન પ્રદેશની આ ભાષા તોખારી છે. તમે મહાભારત વિશે બધા જાણો છો, તો મહાભારતની અંદર તોખારી ભાષા બોલનારા લોકોનો ઉલ્લેખ છે. મહાભારત ક્યારેક તમે વાંચો તો મહાભારતના સમીક્ષાત્મક અધ્યયનમાં તમને ખ્યાલ આવે કે આ ભાષા બોલનારા લોકોનો ઉલ્લેખ મહાભારત કરે છે. અને આ ભાષા છે એ 7મી સદીમાં લુપ્ત થઈ ગઈ. અને એ પણ યાદ રાખવા જેવું છે કે તોખારી ભાષાના જે સંધિ નિયમો છે, વિભક્તિઓ છે, શબ્દભંડો છે, તે ઘણું બધું સંસ્કૃતથી ઘણી નજીક મળતું આવે છે. અને આ હાલ અસ્તિત્વ નથી આ ભાષાનું, પણ સંભવતઃ ઈસવીસનની 7મી સદી સુધી આ પરિવારની ભાષાઓ અસ્તિત્વ ધરાવતી હતી. મેં હમણાં વાત કરીને કે મહાભારતની અંદર તોખારી ભાષાની શાખાઓની ભાષાઓ છે એનો પ્રયોગ મળે છે. તો ત્યાં તુષાર લોકોનો ઉલ્લેખ છે. તુષાર લોકો છે એ તોખારી ભાષા બોલતા હતા અને મોટે ભાગે તે ભાષા છે તોખારી ભાષા એ બ્રાહ્મી કે ખરોષ્ટી લિપિમાં તે ભાષા લખાતી હતી. એ પણ ત્યાં મહાભારતની અંદર આપણે જોઈ શકીએ છીએ. ફ્રાન્સ અને જર્મનના વિદ્વાનો છે એણે ઈસવીસનની 20મી સદીની શરૂઆતમાં મધ્ય એશિયામાંથી તોખારીની હસ્તપ્રતો શોધી કાઢી હતી અને એનું અધ્યયન કરીને પ્રોફેસર સિંગે તેને કેન્તુમ વર્ગની શાખા તરીકે સિદ્ધ કરેલ હતું.
કે તોખારી શાખા છે એ તોખારી શાખાની અંદરની જેટલી ભાષાઓ છે એ બધી કયા વર્ગની છે? કેન્તુમ વર્ગની. કેમ કે એ પણ 100 શબ્દ માટે જ્યારે કોઈ પણ પદનો પ્રયોગ કરે છે તો એની અંદર એક કનો સમાવેશ કરે છે. ત્યાર પછી આપણે વાત કરીએ હિતાહિત શાખા. તો હિતાહિત શાખા છે એ તોખારીની જેમ આ શાખાની ભાષા પણ ઈસવીસનની 20મી સદીની શરૂઆતમાં જ શોધાયેલી હતી અને ઈસવીસન 20મી સદીના પ્રારંભે એશિયા માઇનોરમાં તુર્કસ્તાનના બોગાઝકુઈમાંથી ઈસવીસન પૂર્વ 24મી સદીના કેટલાક પુરાતત્વીય પ્રમાણો મળ્યા જે હિતાહિત ભાષામાં લખાયેલા હતા. તો હિતાહિત ભાષા છે એ પણ કેન્તુમ વર્ગની એક શાખા છે. એટલે ભારત હિતાહિત શાખા જે છે, હિતાહિત શાખાને ભારત હિતાહિત શાખા પણ કહેવામાં આવે છે. ભારત હિતાહિતના મૂળ 2 વિભાગ છે, હિતાહિત અને ભારોપીય. અને ભારોપીયના ગ્રીક, ભારત ઈરાની, લેટિન વગેરે. તો આ વાત કરીએ આપણે કેન્તુમ વર્ગની. હવે આપણે વાત કરીએ સતમ વર્ગની. તો તમે જાણો છો કે સતમ વર્ગની શાખાઓની અંદર શો માટે સનો પ્રયોગ થાય છે. તો એવી 4 શાખા છે, ભારત ઈરાની, અલ્બેનિક, આર્મેનિયમ અને બાલ્તોસ્લાવિક. ભારત ઈરાની શાખા છે એનું મહત્ત્વ ખૂબ જ પ્રમાણમાં છે, કેમ કે તમારે ભારત ઈરાની શાખા એવું શોર્ટનોટ પણ પૂછાય છે. તો ભારત ઈરાની શાખાની અંદર કઈ કઈ ભાષાઓ આવશે? તો કે ભારત, ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, નેપાલ અને બાંગ્લાદેશ. તો આપણે ભારતમાં રહીએ છીએ, ઇન્ડિયામાં છીએ, તો ઇન્ડિયાની તમામ ભાષાઓ છે એ સતમ વર્ગની. એટલે આપણે જો 100 માટે શતમ શબ્દોનો પ્રયોગ કરીએ છીએ સંસ્કૃતમાં, તો સંસ્કૃત ભાષા આપણી ભારતની ભાષા છે. એ યોગાત્મક ભાષા છે, એ તમે જોઈ ચૂક્યા છો આકૃતિમૂલક વર્ગીકરણની અંદર. તો ભારત ઈરાની શાખાની અંદર આટલા દેશો છે એનો સમાવેશ થાય અને આ શાખામાં ખાસ કરીને સંસ્કૃત તથા અવેસ્તા ભાષાનું ખૂબ જ મહત્ત્વ છે. આ શાખાનું પ્રાચીનતમ પ્રામાણિક શુદ્ધ સાહિત્ય એટલે સંસ્કૃતમાં ઋગ્વેદ જે છે પૂર્વે 4000 વર્ષ પહેલાંની આસપાસનો મનાય છે અને અવેસ્તામાંનું જૂનામાં જૂનું સાહિત્ય એટલે જૈન અવસ્થા. બરાબર. તો ભાષાઓ જે આજે ભારતમાં બોલાય છે એમાં હિન્દી પણ આવી જાય છે. તો હિન્દી પણ ભારત ઈરાની શાખાની જ એક ભાષા છે. ભારત ઈરાની શાખાને ભારતીય આર્ય, ઈરાની તથા દરદ એવી 3 ઉપશાખાઓ પણ ની અંદર પણ એ વિભક્ત છે. આલ્બેનિક શાખા, આ શાખાની ભાષાઓ છે એ યુગોસ્લાવિયા, એડ્રિયાટિક સાગરના કાંઠેથી ઇટલી સુધી ફેલાયેલ વિસ્તારમાં લગભગ 30 લાખ લોકો આજે અલ્બેનિયમ શાખા બોલે છે, ભાષા બોલે છે. જોકે આ શાખાની અન્ય ભાષાઓ છે, આટલી ભાષાઓ સિવાયની અન્ય જે કંઈ ભાષાઓ છે એ લુપ્ત થઈ ગઈ છે. આર્મેનિયમ શાખા, આ શાખાની ભાષાઓ છે એ કાળા સમુદ્રના કિનારાના જે પ્રદેશો છે તથા આર્મેનિયામાં રહેતા લગભગ 40 લાખ લોકો છે એ આ શાખાની ભાષાનો પ્રયોગ કરે છે. આર્મેનિયા છે એ ઈરાનની નજીક આવેલ હોવાથી આ ભાષાઓ પર ઈરાનનો ઘણો જ પ્રભાવ છે. ઈસવીસનની 5મી સદી સુધી ઈરાનનું અહીં રાજ્ય પણ હતું. તેથી ઘર, યુદ્ધ, સેના, પોશાક, વેપારી, કચેરીઓ, શિક્ષા વગેરેમાં ઈરાની શબ્દોના પ્રયોગ જ થાય છે, એ પણ આપણે જાણીએ છીએ. ચોથી શાખા તરીકે આપણે વાત કરીએ તો કે બાલ્તોસ્લાવિક શાખા. આ શાખાની ભાષાઓ છે લિથુઆનિયા, લેટિવિયા તથા પૂર્વ યુરોપના ઘણા જ વિસ્તૃત ભાગની અંદર આ બોલાય છે. તેથી બોલનારાઓની સંખ્યા લગભગ 33 કરોડ જેટલી છે.
આ શાખાને બાલ્તો સ્લાવિક એવી બે ઉપશાખાઓની અંદર વિભાજિત પણ કર્યું છે. તો આ છે ભારોપીય ભાષા પરિવારનો એક આખું તમારી સામે એક આકૃતિ દર્શાવી છે, જેને તમે વિસ્તૃત અભ્યાસ કરી શકો.